નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુતલિકા પરીક્ષા પાઠ 16 તેના વિશે સ્કૂલની અંદર સારાંશ વાર્તા સ્વરૂપે મેં કહ્યું હતું, છતાં ફરીથી એક વખત જોઈ લેશું। પુતલિકા પરીક્ષા એટલે પૂતળીઓની પરીક્ષા। પ્રસ્તાવના જોશું। જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે। એટલું જ નહીં, જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્વનો છે। ઉપદેશને પ્રાપ્ત કરવા માટે બે ઉપાયો છે। એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચન, અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ। આમાંથી ઉપદેશ પ્રાપ્તિમાં જે આ બીજો ઉપાય છે તે સામાન્ય જનસમાજમાં વધારે આદર ધરાવે છે। આ કારણે સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી જૂની છે। અહીં પુતલિકા પરીક્ષા જે પાઠ 16મો છે એની અંદર મનુષ્યને કંઈક ને કંઈક ઉપદેશ આપવો, પણ ઉપદેશ આપવાની બે રીત અહીંયા વર્ણવી છે। તો જીવનના વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને સુફળતા પ્રાપ્ત કરવા માટે બે ઉપાયો છે। પહેલો ઉપાય છે સાક્ષાત ઉપદેશ, એટલે કોઈ વ્યક્તિને સાક્ષાત અર્થાત સન્મુખ તમે જાતે ઉપદેશ આપો છો। ધારો કે ક્લાસરૂમની અંદર શિક્ષકોના માધ્યમથી વિદ્યાર્થીઓને જે કંઈ ઉપદેશ આપે છે એને સાક્ષાત ઉપદેશ કહેવાય છે। વિદ્યાર્થીઓ હાજર છે અને એમને કંઈક પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે જે કંઈ વચનો કહેવામાં આવે છે તે, અને બીજો ઉપદેશ એ કથાનું માધ્યમ। તમે સારું પુસ્તક છે એ સારું પુસ્તક વાંચો છો અને એમાંથી ઉપદેશ મળે છે, એ ઉપદેશ એ કથાનું માધ્યમ છે। અત્યારે કથાના માધ્યમ દ્વારા ઘણા બધા ઉપદેશો દ્વારા મનુષ્યનું જીવન સુધરતું જોવા મળે છે। આવી કથાઓ ક્યારેક કોઈક ઐતિહાસિક પાત્રોના આધારે, તો ક્યારેક કોઈક કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે અને પછી જે સાર્વજનિક બની જતી હોય છે। સમયાંતરે આવી કથાઓ ભોજ કાલિદાસ, અકબર બિરબલ જેવા પાત્રોના સંવાદ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે। આવી જ એક સુપ્રસિદ્ધ કથાને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે। આવી જે કંઈ કથાઓ છે ઐતિહાસિક પાત્રોને, અથવા ઐતિહાસિક પાત્રો એટલે ઉદાહરણ તરીકે રામાયણ, તો શ્રેષ્ઠ ભાઈ કેવો હોય એ રામાયણમાં ભરતનું પાત્ર દર્શાવે છે, લક્ષ્મણનું પાત્ર દર્શાવે છે। શ્રેષ્ઠ રાજા કેવો હોય તો એ રામનું પ્રતીક દર્શાવે છે। શ્રેષ્ઠ સેવક કેવો હોવો જોઈએ એ સેવકના શ્રેષ્ઠ ગુણો હનુમાનજીમાંથી જોવા મળે છે। તો અહીં જે કંઈ ઐતિહાસિક પાત્રોના આધારે ઉપદેશ આપણને મળે છે, અને બીજો કલ્પનાથી, કાલ્પનિક કોઈ સરસ એવું નાટક લખ્યું હોય અને એમાં હકીકત વસ્તુ નહીં, કાલ્પનિક જે નાટક છે એના આધારે અથવા એને અસ્તિત્વમાં મૂકીને સાર્વજનિક જે કંઈ ઉપદેશ બની જતો હોય છે। સમયાંતરે આવી કથાઓમાં ભોજ અને કાલિદાસની છે, અકબર અને બિરબલની છે, એવી રીતે ઘણી બધી કથાઓમાંથી મનુષ્યનું જીવન પરિવર્તન, નજીવા પ્રસંગમાંથી પણ મનુષ્યનું જીવન પરિવર્તન જોવા મળતું હોય છે। ઉદાહરણ તરીકે નજીવો પ્રસંગ એટલે ગાંધીજી જ્યારે એક નાટક જોતા હોય છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું,
तो सत्यवादी राजा हरिश्चंद्रનું सामान्य नाटक जोता હોય છે અને એમાંથી એમને પરિવર્तन જીવનમાં થયું કે મારે સત્ય બોલવું જોઈએ અને કાયમી એ સત્યના અનુયાયી રહ્યા, સત્યના આગ્રહી રહ્યા। તો આવા નજીવા પરિવર્તનથી મનુષ્યના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવતું હોય છે। તો અહીંયા પણ એક વાર્તા મૂકવામાં આવી છે। एक राजानी राज्यसभा में कोई एक व्यक्ति वणिक आवे छे, तेनी पासे बधी रीते सरखी देखाती त्रण पुतळीओ छे, त्रणेयनुं मूल्य जुदुं जुदुं छे। आगंतुक वणिक राज्यसभा में कोई पुतळीनुं केटलुं मूल्य छे तेनी पाछळनुं कारण शुं छे ए शोधी काढवानो પડકાર फेंके छे। राज्यसभा में उपस्थित कोई सभ्य ज्यारे आ પડકારने झीली शकतो नथी त्यारे ए પડકાર मंत्रीना माथे आवी पड़े छे। मंत्री पोतानी सूक्ष्मताथी पुतलिकाનું મૂલ્ય અને તેનું પાછળનું કારણ જાણી લેશે। રાજ્યસભામાં આ રહસ્યનું ઉદ્ઘાટન કરીને સૌએ આશ્ચર્યચકિત કરે છે। કથાસાર એ છે કે કોઈ વસ્તુ ભલે રૂપ અને રંગ એક સરખી દેખાતી હોય પણ તેનું મૂલ્ય એ વસ્તુમાં રહેલી કોઈને કંઈ ગુણાત્મક વિશેષતાના કારણે નક્કી થાય છે। અગાઉ વાર્તાનો સારાંશ કયો છે છતાં પણ અહીંયા ફરીથી કહી દઉં છું કે ભાઈ એક રાજાની રાજસભામાં, હવે અહીંયા કોઈ એક ચોક્કસ રાજા નથી આપ્યો, એક રાજાની રાજસભાની અંદર કોઈક વણિક વેપારી એ ત્રણેય સરખી આકાર, રૂપ, રંગ, કદ એ ત્રણ સરખી પુતળીઓ લઈને આવે છે। ત્રણેયનું મૂલ્ય જુદું જુદું છે। आगंतुक वणिक एटले के आवेलो मेहमान राज्यसभा में जई अने कई पुतळीनुं केटलुं मूल्य तेनुं ए अलग अलग पुतळीओनुं मूल्य छे एनुं कारण शुं ए शोधी काढवा माटे समग्र जे राज्यसभा छे ए राज्यसभामां પડકાર फेंके छे। राज्यसभानी अंदर जे कंई आवेला अथवा राज्यसभानी अंदर जे कंई महामंत्री एमना विद्वानो आ बधा कारण जाणी शकवा माटे असक्षम होय छे। छेवटे राजा पोताना मंत्रीने आ कार्य सोंपे छे अने मंत्री पोताना सूक्ष्म बारीकाईथी झीणवटपूर्वक तपासथी ए कारण जाणी ले छे अने ए राज्यसभामां ए कारण अथवा ए त्रणेय पुतळीओनुं मूल्यनुं अलग अलग मूल्य शा माटे ए बतावे छे। तो आना अर्थथी ए पण जाणवा मळे छे के कोईपण व्यक्ति होय, कोई वस्तु होय तो रूप, रंग, आकार, कद आ त्रणेय अथवा समान गुणो होवा छतां पण जे एनी अंदर रहेली जे गुणात्मक है, जे एनी रहेली जे कई लाक्षणिकताओ है एना कारणे पोतपोतानुं अलग व्यक्तित्व जोवा मळतुं होय छे। आपणा संतो महात्माओ पण सामान्य भजन द्वारा पण समजावता होय छे। उदाहरण तरीके कागड़ो अने कोयल, तो कागड़ो अने कोयलना बंनेना रंग छे ए सरखा छे छतां पण एना गुणात्मक जे कंई गुण छे, कयो गुण छे तो बोलवानो। तो कागड़ो जे बोले छे अने कोयल बोले छे तो आ बंनेमां गुणात्मक फेरना कारणे व्यक्तिओ कोयलने वधु पसंद करशे। तो अहींए पण कोई गुणात्मक विशेषताना कारणे एनी जे लाक्षणिकता छे नक्की थाय छे। हवे आपणे जोईए पाठ। एकदा एकस्याम नृपसभायां किश्चित् वैदेशिकः वणिकः समागतः। एकदा एकस्याम एटले के एक दिवस एक नृपसभायां, एक दिवस एक राजानी सभामां, एकदा एकस्याम एटले के एक दिवस एक नृपसभायां राजानी सभामां किश्चित् कोई
વૈદેશિક એટલે પરદેશી। વણિક સમાગત, વણિક એટલે વેપારી, સમાગત એટલે આવી પહોંચો અથવા આવ્યો। તો એકદા એક દિવસ એકશ્યામ નૃપસભાયામ, એક દિવસ એકશ્યામ નૃપસભાયામ એટલે એક રાજાની સભામાં કિશ્ચિત વૈદેશિક કોઈક પરદેશી વણિક સમાગત આવી પહોંચો। તસ્ય પાર્શ્વે, તસ્ય એટલે તેની, પાર્શ્વે પાર્શ્વે એટલે પાસે, તસ્ય પાર્શ્વે તેની પાસે કાષ્ટમય, કાષ્ટ એટલે લાકડું, કાષ્ટ લાકડું, કાષ્ટમય લાકડામાંથી બનાવેલ, સુંદર્ય સુંદર, કલાત્મિકા આકારેણ પ્રકારેણ ભારેણ રૂપેણ ચ રાગેણ સમાના ત્રિસ્તઃ પુતલિકા આસન। તસ્ય પાર્શ્વે એટલે કે તેની પાસે કાષ્ટમય લાકડામાંથી બનાવેલ, કલાત્મિકા એટલે કે કલાત્મક, આકારેણ એટલે આકાર, પ્રકારેણ એટલે પ્રકાર, ભારેણ એટલે વજન, રૂપેણ એટલે રૂપ, ચ એટલે અને, રાગેણ એટલે રંગથી, રાગેણ રંગથી। તો શું કહેશે? તસ્ય પાર્શ્વે તેની પાસે કાષ્ટમય લાકડામાંથી સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, વજન, રૂપેણ એટલે રૂપ, ચ અને રાગેણ એટલે રંગથી, ત્રિસ્તઃ પુતલિકા આસન ત્રણ પૂતળીઓ હતી। કેવી ત્રણ પૂતળીઓ હતી? તો લાકડામાંથી બનાવેલ સુંદર, કલાત્મક, આકાર, પ્રકાર, વજન, રૂપ અને રંગથી સમાન ત્રણ પૂતળીઓ હતી। રાજસભાયામ ઉપસ્થિત, રાજસભાયામ ઉપસ્થિત એટલે રાજસભામાં હાજર રહેલા અસૌ વણિક, તે વાણિયાએ અથવા તે વેપારીએ તામ પુતલિકામ નૃપ પ્રદર્શયતિ, તામ પુતલિકામ એટલે કે તે પૂતળીઓ નૃપ પ્રદર્શયતિ રાજાને પ્રદર્શિત કરે છે, રાજા સમક્ષ હાજર કરે છે। રાજસભાયામ ઉપસ્થિત એટલે કે રાજસભામાં ઉપસ્થિત અસૌ વણિક, આ વેપારીએ તામ પુતલિકામ તે પૂતળીઓ નૃપ પ્રદર્શયતિ રાજા સમક્ષ હાજર કરે છે। નૃપતિ સ્વકર કમલયો ગૃહીત્વા, નૃપતિ એટલે કે રાજા, સ્વ એટલે પોતાના, રાજા સ્વ એટલે કે પોતાના, કર કમલયો, કર એટલે હાથ પણ કમલયો, કર કમલયો હસ્તકમળમાં, હસ્તકમળ એમ હાથ છે જ કમળ, તો રાજા સ્વકર કમલયો રાજા પોતાના હસ્તકમળમાં ગૃહીત્વા લઈને, તામ પશ્યતિ ગૃહીત્વા લઈને, તામ પશ્યતિ તેને જુએ છે। ફરીથી નૃપતિ એટલે કે રાજા સ્વકર કમલયો ગૃહીત્વા પોતાના હસ્તકમળમાં લઈને, તામ પશ્યતિ તેને જુએ છે। કલાત્મિકા તામ નૃપતે મનઃ હરંતિ, કલાત્મિકા એટલે કલાત્મક
ताम एटले के ते पुतळीओ नृपते राजानु मन हरंती, राजानु मन हरी ले छे। कौंसमां राजाने ताम एटले ते मन हरंती, राजाने ते कौंसमां पुतळीओ गमे छे। तो कलात्मिका ता नृपते मन हरंती, कलात्मिका एटले के कलात्मक ते पुतळीओनु नृपते राजानु मन हरंती, मन हरी ले छे। नृपति तम वणिजम प्रशंसति, नृपति एटले के राजा, नृपति तम वणिजम राजा ते वेपारी ने प्रशंसति, ते वेपारी नी प्रशंसा करे छे। च स्वकीयम प्रसन्नतां प्रकटयति, अने पोतानी प्रशंसा व्यक्त करे छे, प्रगट करे छे। तो नृपति तम वणिजम प्रशंसन्ति, राजा ते वेपारीनी प्रशंसा करे छे। ते आगंतुक वणिकनी प्रशंसा करे छे। च स्वकीयम प्रसन्नतां च प्रकटयन्ति, अने पोतानी प्रशंसा व्यक्त करे छे। नृपति प्रसन्नम दृष्ट्वा, राजा ने प्रसन्न थयेला जोईने, नृपति प्रसन्नम दृष्ट्वा, राजा ने प्रसन्न थयेला जोईने, असौ वणिकः, ते वणिक ताम क्रेतुं प्रार्थितवान। नृपति प्रसन्नम दृष्ट्वा, राजा ने प्रसन्न थयेला जोईने ताम क्रेतुं प्राप्तित्वान, असौ वणिकः, ते वेपारी ते वणिक ताम क्रेतुं, तेने खरीदवा माटे प्रार्थितवान, प्रार्थना करी। ततो नृपतिः वणिजं तासां मूल्यं पृच्छति, ततो नृपतिः एटले के त्यारे नृपति एटले के राजाए वणिजम वणिकने तासा मूल्यम पृच्छति, तासाम एटले तेनो मूल्यम पृच्छति, पृच्छति पूछे छे। तो तासाम ततो नृपति त्यारे राजा वणिजम तासाम मूल्यम पृच्छति, त्यारे वणिक ने वेपारी ने तासाम मूल्यम पृच्छति, तेनु मूल्य पूछे छे। तदा वणिक वदति, त्यारे वणिक बोले छे, तिसृताम अपि पुतलिकाना मूल्यम भिन्नम भिन्नम अस्ति, त्रिषुणाम अपि एटले के त्रणेय पुतळीओनु, त्रिषुणाम अपि त्रणेय पुतळीओनु मूल्य भिन्नम भिन्नम अस्ति, अलग अलग छे अथवा जुदू जुदू छे। एकस्याम एक रूप्यकाणाम, एकनु एक रूपियो, अन्यशाम च सहस्र रूप्यकाणाम अस्ति, एकस्य एक रूप्यकाणाम, एकनु एक रूपियो, च अन्यशाम अने बीजीनु सहस्र रूप्यकाणाम अस्ति, 1000 रूपिया छे। तृतीयम एकाम पुतलिकाम, अने त्रीजी पुतळीनु लक्ष रूप्यकम मूल्यम ददाति इति। तृतीयकाम एटले के तृतीयाम एकाम पुतलिकाम, त्रीजी पुतळीनु लक्ष रूप्यकाम 1 लाख रूपिया दधाति इति, 1 लाख रूपिया छे एम। फरीथी लूटी जोशुं। तदा वणिकम वदति, त्यारे वणिक एटले के वेपारी कहे छे, त्रिषुणाम अपि पुतलिकाम मूल्यम भिन्नम भिन्नम अस्ति, ત્રણેય પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે।
एकस्याम रूप्यकाणाम એટલે કે एकमात्रम अन्यस्यम एकस्याम रूप्यकाणाम एकनु एकमात्र ज रूपियो अन्यस्य च सहस्त्रकाणाम रूप्यकाणाम बीजनु 1000 रूपिया तृतीयाम एकाम पुतलिकाम त्रीजी एक पुतळीनु लक्ष रूप्यकाणाम मूल्यम दधाति इति એટલે કે ત્રીજી પુતળીનું 1,00,000 રૂપિયા મૂલ્ય। नृपति राजा स आश्चर्यं वणिजे कथयति नृपति स आश्चर्यं वणिजे कथयति राजा आश्चर्य साथे वणिकने कहे छे। नृपति स आश्चर्यं वणिजे कथयति राजा आश्चर्य साथे वणिकने कहे छे। भो वणिक कथम तावत् समानां पुतलिकानां मूल्यम एतावत् भिन्नम भिन्नम अस्ति। भो वणिक એટલે કે हे વેપારી अथवा हे वणिक कथम तावत् केम तारी समान पुतलिकाना मूल्यम केम तारी आ समान पुतळीओनु मूल्य भिन्नम भिन्नम अस्ति। केम तारी आ समान पुतळीओनु मूल्य भिन्नम भिन्नम अस्ति अलग अलग छे। वणिकः अवदत् वणिक बोल्यो अयि नृपः अरे राजा भवतः राजसभायाम् अत्र बहवः विद्वांसः विचक्षणाः पुरुषाः विराजन्ते। राजा જ્યારે आश्चर्य साथे वणिक ने कहे छे के हे वणिक तारी आ समान पुतळीओनु मूल्य केम अलग अलग। वणिक कहे छे वणिक अवदत् वणिक कहे छे अयि नृपः अरे राजा भवतः राजसभायाम् अत्र आपनी राजसभामां अहीं बहवः विद्वांस विचक्षणाः पुरुषाः विराजन्ते। अहीं घणा बधा विद्वान अने विचक्षणाः एटले होशियार विद्वान अने विचक्षण अथवा होशियार पुरुषो विराजन्ते पुरुषो बैठेला छे। विराजन्ते बैठेला छे अथवा हाजर छे। तो वणिक वदत् वणिक कहे छे अयि नृपः हे राजा भवतः राजसभायाम् अत्र अहीं आपनी राजसभामां बहवः विद्वांस विचक्षणा पुरुषाः विराजन्ते। अहीं घणा बधा विद्वान पुरुषो विराजेला छे अथवा हाजर छे। ते आ बधा ते एताः पुतलिकाः परीक्ष्य तासां मूल्यभेदं च तस्य कारणं विज्ञायितुम् अर्हन्ति। ते बधा पुतलिकाः परीक्ष्य पुतळीओनी परीक्षा करीने तासां मूल्यभेदं तेनु मूल्यनु कारण मूल्यभेदम એટલે કે મૂલ્યનું કારણ ચ અને તસ્ય કારણં વિજ્ઞાયિતુમ મૂલ્યમ એટલે કે તેની કિંમતનો તફાવત મૂલ્યભેદમ એટલે કિંમતની તફાવત અને ચ એટલે અને તસ્ય કારણમ તેનું કારણ વિજ્ઞાયિતુમ અહરંતિ તેનું કારણ જાણવા માટે સમર્થ છે। ફરીથી बहवः भवतः राजसभायां आपनी राजसभामां बहवः घणा बधा विचक्षणाः पुरुषाः घणा बधा विचक्षण पुरुषो विराजन्ते शोभे छे। ते पुतलिकां परीक्षम ते पुतलिकाओनु परीक्षा करीने तासां मूल्यभेदम तेनु मूल्यनो तफावत च
तस्य कारणं विज्ञातुम अर्हन्ति, तेनुं कारण जाणवा माटे समर्थ छे। अतः तान, आथी तान एव राजसभायाम अस्यान एतत् पृच्छतु इति। अतः आथी तान एव, तमे ज राजसभायाम अस्यान एतत् पृच्छतु। अतः तान एव, आथी ज राजसभायास्यान राज्यसभा सदस्यान एतत् पृच्छतु। राज्यसभाना सदस्योने तथा सभ्योने एतत् पृच्छतु, आ पूछो। जो ततः अतः तान एव, आथी ज तमे राज्यसभा सदस्यान, राज्यसभा सदस्यान, राज्यसभाना सदस्योने, राज्यसभाना माणसोने एतत् पृच्छतु, आ पूछो। नृप उपस्थितेभ्यः राज्यसभा सदस्येभ्यः पुतलिकानां मूल्यं च तत्र कारणं विज्ञातुं निवेदितवान्। नृपः उपस्थितेभ्यः, राजा हाजर रहेला, नृप એટલે કે રાજાએ ઉપસ્થિતેભ્યઃ હાજર રહેલા રાજ્યસભા સદસ્યેભ્યઃ, રાજ્યસભા સદસ્યેભ્યઃ એટલે રાજ્યસભાના હાજર રહેલા માણસોને પુતલિકાના મૂલ્યમ, પુતળીઓનું મૂલ્ય ચ અને તત્ર કારણં વિજ્ઞાયિતુમ, તેનું કારણ જાણવા માટે નિવેદિતવાન, તેનું કારણ જાણવા માટે નિવેદન કર્યું। વણિકે પહેલાં કહ્યું કે તમારી જે રાજસભા છે એ રાજસભામાં ઘણા બધા વિદ્વાન અને વિચક્ષણ પુરુષો હાજર છે, તો તેમની પાસે જ તેનું મૂલ્યનું કારણ, મૂલ્યનો તફાવત અને તેનું કારણ જાણવા માટે તમે સમર્થ છો। રાજાએ શું કર્યું કે ઉપસ્થિત રાજસભાના સભ્યો છે તેને પુતળીઓનું મૂલ્યનો તફાવત અને તેનું કારણ જાણવા માટે નિવેદન કર્યું। નૃપસ્ય નિવેદનમ અનુસરંતઃ, રાજાનું નિવેદન અનુસરતા બહવ વિચક્ષણા સમાગત્ય, ઘણા બધા રાજાઓ, ઘણા બધા બહવ, ઘણા બધા વિચક્ષણા, બુદ્ધિશાળી, હોશિયાર, વિદ્વાન સમાગત્ય આવીને પુતલિકાના મૂલ્યભેદમ, પુતળીઓનું મૂલ્યનો તફાવત ચ તત્ર કારણમ જ્ઞાતુમ, તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કૃતવંતઃ, પ્રયત્ન કર્યો। પરમ કોપી, પરંતુ કોઈ પણ તત્ર સફળ ન અભવત, પરંતુ તેમાં કોઈ સફળ ન થયું। રાજાએ જ્યારે સમગ્ર જે રાજસભાના જે માણસો હતા એ સમગ્ર રાજસભાના માણસોને નિવેદન કર્યું કે આ પુતળીઓનું મૂલ્યભેદ અને તેનું કારણ શું છે એ જાણવા માટે જાહેરાત કરી। રાજસભાના જે સમગ્ર જે માણસો હતા, વિદ્વાનો હતા, તે એક પછી એક આવી અને પુતળીઓનું નિરીક્ષણ કરે છે। પુતળીઓનું નિરીક્ષણ કરતાં તેમને સફળ, કોઈ પણ વિદ્વાનને સફળતા ન મળી। ફરીથી જોઈએ, નૃપસ્ય નિવેદનમ અનુસરંત એટલે કે રાજાનું નિવેદનને અનુસરીને, રાજાના કહેવા પ્રમાણે અનુસરીને બહવો વિચક્ષણા સમાગત્ય, ઘણા બધા વિદ્વાનો આવ્યા। પુતલિકાના મૂલ્યભેદમ, પુતળીઓનો મૂલ્યનો તફાવત ચ તત્ર કારણમ જ્ઞાતુમ કૃતવંતઃ, તેનું કારણ જાણવા માટે પ્રયત્ન કર્યો। પરંતુ કોપી તત્ર સફળો ન અભવત, કોઈ પણ તેમાં સફળ ન થયા।
તતઃ અસૌ નૃપઃ, તતઃ અસૌ ત્યારે નૃપઃ તે રાજાએ તત્કાર્યમ તે કાર્ય મંત્રીને સમર્પિતવાન, મંત્રીને એટલે કે અમાત્યને મંત્રીને સમર્પિતવાન કહ્યું. તો આ સમર્પિતવાન એટલે આપ્યું. તો તત અસૌ નૃપ ત્યારે તે રાજાએ તત્કાર્યમ તે કાર્ય મંત્રીને સમર્પિતવાન અમાત્યને સોંપ્યું. ચતુર્મંત્રી ઉત્થાય, ચતુર્મંત્રી ઉત્થાય એટલે ઊભા થઈને દિનમ ત્રયમ અનંતરમ અહમ એતત વિજ્ઞાય ભગતે. ચતુર્મંત્રી ઉત્થાય એટલે ચતુર્મંત્રી ઊભા થઈને ત્રયમ દિનમ અનંતરમ અહમ, ત્રયમ દિનમ અનંતરમ, ત્રયમ દિનમ એટલે 3 દિવસ, અનંતરમ એટલે પછી. તો ત્રયમ દિનમ અનંતરમ અહમ 3 દિવસ પછી હું એતત વિજ્ઞાય ભવેત આ જાણીને ભવતે આપને. તો એતત વિજ્ઞાય આ જાણીને ભવતે નિવેદ્યસ્યતામ ઇતિ આપને જણાવીશ. ઇતિ નૃપાય સવિનયમ અકથયત એમ નૃપાય રાજાને સવિનયમ અકથયત રાજાને સવિનય સાથે કહ્યું. નૃપ તથાસ્તુ ઇતિ કથયિત્વામ રાજા ભલે એમ કહીને રાજસભા વિસર્જિતવાન રાજસભાને વિસર્જિત કરી. ફરીથી જોઈએ. ચતુર્મંત્રી ઉત્થાય એટલે કે ચતુર્મંત્રી હોશિયાર અથવા ચતુર્મંત્રી ઊભા થઈને ત્રય દિનમ અનંતરમ અહમ 3 દિવસ પછી હું રાજસભાયા 3 દિવસ અનંતરમ અહમ 3 દિવસ પછી હું એતત વિજ્ઞાય આ જાણીને ભવતે નિવેદશ્યામિ ઇતિ આપને જણાવીશ. નૃપાયમ ઇતિ એમ નૃપાય સવિનયમ અકથયત એમ રાજાને કહ્યું. નૃપ તથાસ્તુ ઇતિ રાજા ભલે એમ ઇતિ કથયિત્વા એમ કહીને રાજસભા વિસર્જિતવાન એમ કહીને રાજસભાને વિસર્જિત કરી. હવે બીજા વિભાગમાં આપણે મંત્રિતામ પુતલિકામ સ્વકૃત્યમ ગૃહમ આગચ્છતિ તે આપણે બીજા વિભાગમાં લઈશું. અત્યારે આટલું જે ચાલ્યું એનું એક વખત ઘરે વાંચી લેજો અને વ્યવસ્થિત તૈયાર કરી દેજો. નમસ્તે.